મિત્રો નવા લોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। તો અહીંયા છે આપણે લાડજી પ્યોર બ્રાન્ડ વસ્તુ બનીની જુઓ એની જીંગની ક્વોલિટી જુઓ। આનું આપણે કાલ લાઈવ મિલ્કિંગ મેલલ છે, જોઈ લેજો આગલા વિડીયામાં। જુઓ અત્યારમાં દોયલી ચડી છે, તો આ વરાક છે એનો। આ છે આપણી ગાય, અહીંયા છે આપણી શેડી, અને અહીંયા છે આપણી ઝેરેલી વિફરેલી મારી બેટીઓ ટીસમ જુઓ બળકો। અહીંયા છે ઓલી પાડીઓ આપણે જોઈ લો। હવે જવાનું છે આપણે રજકો વાટવા, અને અહીંયા આપણે ગમે સાફ કરી નાખી છે। જો ઓગા બધો કાઢી નાખ્યો છે ભેંસનો, થોડો થોડો રાખ્યો છે। ચલો હવે આગળ તમને બતાવો। મિત્રો તો આપણે આવી ગયા છે હવે રજકો વાટા જુઓ, અને અહીંયા છે આપણે રજકો વાવેલ, ઓલી બાજુ છે તમાકુને વાટીને છે રજકા બાજરી। હવે આ એક વાળ વાઢીને પછી વાટવાની છે રજકા બાજરી। આ વાળાથી નાની છે, તો આટલે આપણે વાઢી નાખવાનું છે। આથી 4-5 દિવસ અડશે, 20 કેરા છે। ને હવે આપણે ઉપાડવાનો છે રજકો વાઢીને। તો ચલો હવે આગળ તમને બતાવો। મિત્રો તો આપણે રજકો વાઢીને આવી ગયા છે જુઓ, ને આ પાડર માટે અને ગાયો માટે બધા એક ફૂટકો હતી, બીજો આવેરો છે, પછી કરી નાખશે નિયત। ને હવે આપણે જવાનું છે ઘરે જમવા માટે, પછી લઈને જ આવી છે ભેંસો આજે આપણા ખેતર। ચલો મિત્રો તો આપણે જમીને આવી ગયા છે વાડે જુઓ, ગાયને નિયાર કરી નાખી છે, 2 ગાયને નિયાર, એટલે પાડને પણ નિયાર કરી નાખી છે। હવે અહીંયા છે લાકડી, તો આપણે છોડવાની છે ભેંસો। ચલો આજ ખેતર લઈને જઈએ, ઘણા દિવસ થઈ ગયા છે ભેંસોને છોડ્યાને। તો ચલો પેલા લાડજીને છોડી નાખીએ। ચલો આગળ તમને બતાવો। મિત્રો તો આપણે ભેંસો ચડી ગઈ છે રોડે, હવે જુઓ હવે જવાનું છે આજે આપણા ખેતર। તો ચલો હવે આગળ તમને બતાવું। અહીંયા છે લાડજી। મિત્રો તો આવી ગઈ છે આપણે ભેંસો ખેતરમાં જુઓ, ને આવો ચીકુડીનો બેટવા છે, એમાં પોળી છે। ઓલી ભેંસો આગળ જાય છે બધી, એમાં ઘઉંનો બેટવા છે આખામાં જુઓ, અહીંયા બધે પોળ છે, દાડો કાઢવાનો છે। તો ચલો હવે આગળ તમને બતાવું। જુઓ ભાઈ રાયલી લાડજી તો આગળ પહોંચી ગઈ છે એની બેન। ચલો હવે આગળ બતાવો। મિત્રો તો જુઓ ભેંસો પાછી આવી ગઈ છે પાણીમાં। મિત્રો તો જુઓ ભેંસો રજકો ખાઈને બેસી ગઈ છે, જો ટાઈમ મેલો છે થોડોક રજકો હેઠો, અને ભેંસો હાવ રજકો ખાઈ ગઈ છે। આપણે આવતા રહેતા ખેતરથી ભેંસો લઈને બને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે વિડીયો કંઈ ઉતાર્યો નહોતો। જોટાને પણ રજકો હેઠો પડ્યો છે, ઓલો જોટાને પડ્યો છે, છેલ્લા જોટાને પડ્યો છે। આ 2 ભેંસો જ ખાઈ જશે, કેમ શીખર એવું થયું। અને પાડક અને રજકો હેઠો પડ્યો છે, જુઓ ધરીને બેસી ગયા છે। તો ચલો આ ભેંસોને નિયાર કરી નાખીએ। મિત્રો તો જુઓ ભેંસોને કરી નાખી છે નિયારને। આજ તો ભેંસોને આફરા છે જુઓ, આ ભેંસો પણ પૂળા પણ નથી ખાતી, એવી તાપી ગઈ છે। ચલો હવે આગળ તમને બતાવો। મિત્રો તો જુઓ આ છે આપણે તમાકુ, આવી કંઈક થી છે જુઓ, આટલી છે જુઓ, એનો પતા જુઓ કેવડા છે। ને આપણે આવી ગયા છે થોડી ગાય માટે ચાલ લેવા, જુઓ। ચલો હવે આગળ તમને બતાવો। મિત્રો તો આપણે ચાલ લઈને આવી ગયા છીએ ઘરે। આ ગાયને આટલી નાખી છે, ઓલી ગાયને પણ નાખી છે, બીજી 4 અહીંયા પડી છે। તો જુઓ 2 ગાયો 4 ખાય છે, અને આપણે બધી ભેંસો પાણી પાઈને પપ્પાએ બાંધી દીધી છે અહીંયા જુઓ। આજે ફૂલ ધરેલી આફરાવાળી જુઓ। તો ચલો હવે આગળ તમને બતાવો। મિત્રો તો આ 2 જોટાને આપણે નાખી છે ફૂતરી, અહીંયા જુઓ ખાઈ રહી। આ જોટાને પણ ફૂતરી નાખી છે, ને ઉલને નાખે છે સૂકા પૂળા। ચલો હવે આગળ તમને બતાવું। એને નિયાર થઈ ગઈ છે પછી બદલાવા। મિત્રો તો આપણે દોઈ લીધી છે આ ગાયને, જુઓ આ છે એની વાછડી। તો આપણે આજે આ ગાય સેલ કરી નાખી છે, બાજુના ગામમાં એક ભાઈને દોઈ પીવા આપી દીધી છે, અને હા જે આગળ જશે। તો ચલો હવે આગળ તમને બતાવું।
મિત્રો તો હવે આપણે આ ગાયને બદલાઈ નાખી છે જુઓ, અને અહીંયા ભેંસોને લીલી સાર પણ નાખી છે, અહીંયા છે સૂકા પૂળા પણ નાખ્યા છે બિયાને જુઓ. તો ચલો હવે આ ભેંસો આપણે બદલાઈ દઈએ, પાડ અને સૂકા પૂળા નાખી દીધા છે. મિત્રો તો જુઓ આપણે કરી નાખી છે નિયાર, 4 ભેંસો બાંધી નાખી છે. જુઓ તમને બતાવો, અહીંયા છે ચાંદરી, આ છે ગાંડી, આ છે કાયડી ને આ છે લાડચી આપણી. તો ભેંસો આપણે બાંધી નાખી છે. અહીંયા છે આપણી ગાય. તો ચલો હવે જઈએ ઘરે. ચાલો મિત્રો મળીએ હવે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય ઠાકર.